बताया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। મનુષ્ય જન્મ એટલે ઉત્સવનો સમય. આવો જન્મ ભાગે જ ક્યારેક મળતો હોય છે અને ભાગે જ વસ્તુ મળે આપણને તો ઉત્સવ એનો પડે. તો મનુષ્ય જન્મમાં ઉત્સવ શેનો કરવાનો? તો સારા કામો, સત્કાર્યનો ઉત્સવ કરવો. ભગવાને આપણને માર્ગ બતાવ્યો છે તો પરમાત્માની ભક્તિ પણ કરવી. અને ક્યારેક ક્યારેક એવો ઉલ્લાસ આપણને આવી જાય ભક્તિ કરતા કરતા તો આપણું કામ થઈ જાય. જૈન શાસ્ત્રમાં સુરસાની વાત આવે છે. અંબર સંન્યાસી ભગવાન મહાવીર પાસે આવ્યા. ભગવાનને કીધું કે હે ભગવાન, હું આ નગરીમાં જઈ રહ્યો છું, ફલાણી નગરીમાં, તો ત્યાં કોઈને સંદેશ આપવો છે, મેસેજ. તો ભગવાને અંબર સંન્યાસીને કીધું કે જે નગરીમાં તું જઈ રહ્યો છે એ નગરીમાં સુરસા શ્રાવિકા છે. એ સુરસા શ્રાવિકાને મારાવતીથી ધર્મ લાભ કહે છે. તો
તો અંબર સંન્યાસીને નવાઈ લાગી કે જે નગરીમાં હું જઈ રહ્યો છું એ નગરીમાં મહાવીરના ભક્તો ઘણા છે, અનુયાયીઓ ખૂબ જ છે, તે છતાં પણ સુરસા શ્રાવિકાને ભગવાન મહાવીરે સંદેશો કેમ આપ્યો? તો અંબર સંન્યાસી એને જે ગામે આવવું હતું એ ગામે આવ્યા અને ડાયરેક્ટ સુરસા શ્રાવિકાને સંદેશો પહોંચાડ્યો, પણ કસોટી કરવા વિચાર્યું કે આવા સમર્થ પુરુષ, મહાપુરુષ, તીર્થંકર એ સુરસા શ્રાવિકાને મેસેજ મોકલાવ્યો છે, તેમાં કંઈક રહસ્ય હશે, તથ્ય હશે. અંબર સંન્યાસી નવા નવા ચાહક હતા મહાવીર ભગવાનના, એટલે એને કૌતુક થતું હતું. સુરસા શ્રાવિકાના ઘરે ન જતા એ નગરીના એક દ્વાર પર એમણે બ્રહ્માનો રૂપ વિખૂર્યો, બ્રહ્મા બની ગયા. ગામમાં વાત ફેલાઈ કે બ્રહ્મા આવ્યા છે સાક્ષાત. તો લોકો બ્રહ્માના દર્શન કરવા માટે ઉમટ્યા. નગરીની જનતા લગભગ આવી ગઈ બ્રહ્માજીના દર્શન કરવા માટે. હકીકતમાં બ્રહ્માજી ન હતા, અંબર સંન્યાસીએ રૂપ વિખૂર્યો હતો. એમ કહેવાય છે કે અંબર સંન્યાસી એમણે 12 વ્રત લીધા હતા શરૂમાં, અને ખાસ એક વ્રત એ વિશેષ પાડતા હતા, અડદના દાનનો. અને એમાં અંબર સંન્યાસીની કસોટી પણ થઈ હતી. એ વાત અત્યારે નહીં કહું. એ અંબર સંન્યાસી અત્યારે બ્રહ્માનો વેશ લઈ કરી અને આવ્યા છે. બધા આવી ગયા, પબ્લિક પૂરી આવી ગઈ. એ જાણવા માંગતા હતા, જોવા માંગતા હતા કે સુરસા આવે છે કે નથી આવતી. બધા આવ્યા, પણ સુરસા ના આવી. પછી બીજા દ્વાર પર બીજો રૂપ વિખૂર્યો, વિષ્ણુનો. ગામમાં વાત ફેલાઈ કે વિષ્ણુ સાક્ષાત આવ્યા છે. તો વિષ્ણુના દર્શન કરવા માટે પણ પ્રજા ઉમટી, પણ સુરસા શ્રાવિકા ન ગયા. એ રીતે ત્રીજા દ્વાર પણ એને ત્રીજો રૂપ વિખૂર્યો, મહેશનો. ત્યાં પણ જનતા દર્શન કરવા માટે ગઈ, પણ સુરસા શ્રાવિકા ન ગયા. પછી ચોથા દ્વારે, નગરીના ચોથા દ્વારે 25મા તીર્થંકર બનીને આવ્યા. ગામમાં વાત ફેલાઈ કે 25મા તીર્થંકર આવ્યા છે. તો લોકો ઉમટ્યા 25મા તીર્થંકરના દર્શન કરવા માટે. સુરસા શ્રાવિકા ન ગયા. સુરસા શ્રાવિકા વિચારથી જડ ન હતા, જાગૃત હતા. અને વિચારોથી જાગૃત હોવાને કારણે એને મનમાં સોચી લીધું કે 25મા તીર્થંકર હોય જ નહીં. આમ સામાન્ય જનતા છે એ ક્યારેક એવી વાત ફેલાય તો તરત જ ઢળી જતી હોય, મનથી વિચારે નહીં, મનનો બહુ ઉપયોગ ના કરે, મગજનો ઉપયોગ ના કરે. એક માણસ જાય છે, બે માણસ જાય છે, ઘણા જાય છે, ચાલો આપણે જઈએ. સામાન્ય પબ્લિક લોકમાં તણાઈ જતી હોય છે, પણ જે સમજદાર છે એ લોક પ્રવાહમાં ક્યારે પણ તણાતી નથી. એ વિચારે કે આ યોગ્ય છે કે નહીં, આ બરાબર છે કે નહીં, અને વિચાર્યા પછી નિર્ણય લે. એ ગતાનુગતિક જેવી વ્યક્તિ ન હોય, ઘરેણની જેમ એ જનારી વ્યક્તિ ન હોય. તો 25મા તીર્થંકર તરીકે જ્યારે અંબર સંન્યાસી બન્યા છે ત્યારે બાકીની બધી પબ્લિક ગઈ,
પણ સુરસા શ્રાવિકા ના ગયા અને પછી રૂપ બધા ખેંચી લીધા અને અમર સંન્યાસી રૂપે જ્યારે સુરસા શ્રાવિકાના ઘરે આવે છે ત્યારે સુરસા શ્રાવિકા સાધર્મિક સમજી કરી અને એનું સ્વાગત કરે છે. સારી રીતે સ્વાગત કર્યો. સાધર્મિકના પગલા મારા ઘરે, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા. અને પછી અમર સંન્યાસી સુરસા શ્રાવિકાને કહે છે કે હું મહાવીર ભગવાનના મેસેજ લઈને આવ્યો છું. અને જ્યારે એને અંબર સંન્યાસીના મોઢે આવું સાંભળ્યું કે ભગવાને આ અંબર સંન્યાસી મારફતે મને સંદેશ મોકલાવ્યો છે, તો સુરસા શ્રાવિકા અંદરથી નાચી ઉઠી. શું કામ નાચી? કે એને ભગવાન પર બહુ ભક્તિ હતી. ભગવાન માટે એનામાં ઉત્કૃષ્ટ ભાવ હતા. ફક્ત એ સંદેશો નથી મળ્યો. અંબર સંન્યાસીએ કેવળ કીધું કે હું સંદેશ લઈને આવ્યો છું, એમાં તો સુરસા શ્રાવિકા લાલ લાલ થઈ ગયા. શરીર પાણી પાણી થઈ ગયું કે ભગવાનનો સંદેશ લઈ કરીને આવ્યો છે, આ સંદેશ લઈ કરીને આવ્યા છે ભાઈ. બહુ ખુશ થયા, ઘણા ખુશ થયા. અને પછી એ અંબર સંન્યાસી ભગવાન મહાવીરે તમને ધર્મ લાભ પાઠવ્યા છે, આવા મેસેજ જ્યારે આપ્યા ત્યારે સુરસા નાચી ઉઠી હતી. વખણાય છે સુરસા શ્રાવિકા ભક્તિમાં.
पिंडे मगन दोजल सोनिताक मुक्ता मन प्रकर दूषित भूमि भागा
सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः अयं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः स्वाहा। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः स्वाहा। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो वृद्धाय नमः स्वाहा। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या ततो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। ओम नमो सुवृत्तेषु वक्ष्यमाणाः तत्तद्विहरावत्वर्णाः एवं मन्त्राः पुनः पुनः समर्तव्या तो न परमन्त्रनिवेदनाय नमः। कौशल कराओ एकदम टाइट आंखों बंद बीजा कोई ने कराओ थे कौशल समय पे कराओ जाओ
जो वंदना करो टिकुतो आयाहीनम् वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं जयं वजुआसा नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं जयं वजुआसामि वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं जयं टिकुतो आयानं पायानं करेमि वन्दामि नमस्सामि सकारेमि मङ्गलं देवयं जयं आयानं पायानं करेमि वन्दामि जयं वज्रासनं टिकुतो आयानं पायानं करेमि वन्दामि नमस्सामि कल्याणं मङ्गलं देवयं जयं वज्रासामि टिकुतो आयानं नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं जयं टिकुतो आयानं करेमि वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं टिकुतो आयानं पायानं करेमि वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं जयं करेमि वन्दामि नमस्सामि सकारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं देती जजो पायानं वन्दामि ॐ नमो सिद्धेभ्यो
સિદ્ધેભ્યો ઓમ નમો 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 સિદ્ધેભ્યો આજે 39માં ભક્તામાં તપની વિધિ સંપન્ન થઈ. હવે ફક્ત કેટલા દિવસ બાકી છે? 9 દિવસ બાકી છે. તારીખ 24/9/2021 પર્યુષણ પર્વની શરૂઆત થાય છે. 4/9/2021 પર્યુષણ પર્વની શરૂઆત થાય છે અને સંવત્સરી તારીખ 11/9/2021 આવશે. ત્યાં સુધીમાં તમારું ભક્તામર તપ તારીખ 10/9/2021 સંપન્ન થાય છે. પણ ઈંડું ચડાવવા માટે, ઈંડું ચડાવવું પડે ને, ઈંડું ચડાવવા માટે સંવત્સરીના દિવસે તમે આમ તો તારીખ 4/9/2021 થી 28 તક તમે કરી શકતા હો. ભક્તામર તપના તપસ્વીઓ તેમજ અન્ય તો તારીખ 4/9/2021 28નો પ્રારંભ કરવો, એટલે 8 ઉપવાસ કરવાનો. અને 8 ઉપવાસ ન થઈ શકતા હોય તો તમારે છેલ્લે 8 એકાસણા કરવાના. અને 8 એકાસણા તો તમારા ચાલુ જ છે, પણ તારીખ 11/9/2021 દિવસે અન્ય સર્વ તપ કરવાના છે. તો ભક્તામર તપના તપસ્વીઓને પણ નમ્ર વિનંતી કે તમારી તબિયત જો બરાબર રહેલી હોય
કોઈ પણ જાતની તકલીફ ન હોય તો સંવત્સરીના દિવસે તમારે ઉપવાસ કરવાનું. અને તે છતાં પણ તમારી તબિયત ન હોય તો એકાંશના પણ મોટી ઉંમરના હોય અને કદાચ ઉપવાસ ન કરી શકતા હોય તો એકાંશના તપ કરીને આપણને ઈંડું ચડાવવાનું છે અને એ દિવસે પણ વિધિ કરવાની છે. અને વિધિમાં મંત્ર પછીથી બોલવામાં આવશે. તો આપ સૌ પ્રસન્ન ચિત્તે આ ભક્તામર તપ તપી રહ્યા છો. અમે બંને ઠાણા આપ સૌને સુખ સાતા પૂછીએ છીએ. સાતામાં છો ને? શું બોલવાનું? હા ન બોલાય. હા, દેવ ગુર ધર્મ પસાય સુખ શાંતિ છે. ઓકે. પચકાણ એકાગ્રના વ્યાકરણા એકાસના વ્યાસના એકાસના વ્યાસના દ્વિયમ પિયાર્દસ્કાઈ રસણમ ખૈમનથા ભોગનમ ગુરુ ગુઠાણેનમ માત્રગમ સ્વસમાયવત્યન પાણ કોસરે. रक्षा करने वाले को रक्षा करने वाले को राजेश भाई बोलो. બેસી જાઓ. પરમ કૃપાળુ પરમેશ્વર મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય ગુરુદેવ નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય ગુરુદેવ મંગલ ઓજસ મુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. દરેક તપસ્વીને સંઘ સાતા પૂછે છે અને સંઘને આશા છે કે દરેક તપસ્વી, હવે તમે તો તપના મોટા ભાગના દિવસો કાઢી નાખ્યા છે, થોડાક દિવસો રહ્યા છે, એટલે દરેક તપસ્વી સાતામાં હશે તેવી સંઘની આશા છે. અને બહુ સરસ રીતે સંઘમાં આ તપ આગળ વધી રહ્યું છે. થોડાક દિવસો છે અને આ જ રીતે તમારું તપ એકદમ સુખરૂપ રીતે પૂર્ણ થાય તેવી સંઘ પ્રાર્થના કરે છે પરમ કૃપાળુ પરમેશ્વર પાસે. પર્યુષણ પર્વ હવે બસ આવી જ ગયા છે તેમ સમજીએ આપણે. કાલથી જ પર્યુષણ પર્વ છે, 2 દિવસ પછી થશે, એટલે કાલથી જ પર્યુષણ પર્વ છે. એટલે સંઘના દરેક સભ્યને તે જણાવતા ખૂબ ખુશી થાય છે અમને કે પર્યુષણ પર્વ દરમિયાન આપણે આખો કાર્યક્રમ લાઈવ ટેલિકાસ્ટ કરવાના છીએ. લાઈવ ટેલિકાસ્ટ એટલે તમે જાણે ઉપાશ્રયમાં બેઠા હો તેવી અનુભૂતિ તમને થશે. એટલે 9:15 વાગ્યાથી સવારે 9:15 વાગ્યાથી 1-2 મિનિટ પહેલેથી ઉપાશ્રયની બધી જ ગતિવિધિ તમે તમારા ઘરે બેસીને જ્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જોઈ શકશો. જે લોકોએ પ્રત્યક્ષ અહીં ઉપાશ્રયમાં આવવા માટે નામ લખાવ્યા છે તે બધાને વિનંતી છે કે પર્યુષણ દરમિયાન ખાસ કરીને દરેક સભ્ય સમયસર ઉપાશ્રયમાં હાજર થઈ જાય. 9:15નો સમય છે પણ છતાં પણ 9:10 તેઓ હાજર થઈને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે તેવી અમારી દરેકને તેવો આગ્રહ અને વિનંતી છે. કારણ કે લાઈવ સ્ટ્રીમિંગ, લાઈવ ટેલિકાસ્ટ જેને આપણે કહીએ તે ચાલુ થઈ જશે 9:10થી. એટલે દરેક સભ્યને જેમણે પણ નામ લખાવ્યા છે બધા સમયસર ઉપાશ્રયમાં હાજર થઈ જાય. અને સાથે સાથે પર્યુષણ છે એટલે તો કોઈ પણ જૈન અને આપણા સંઘના પણ કોઈ પણ સભ્ય પર્યુષણ દરમિયાન ગુરુદેવના વ્યાખ્યાનનો લાભ લીધા વગર તો રહેશે જ નહીં. એટલે દરેકને વિનંતી કે પોતપોતાના ઘરેથી જે આ લાઈવ ટેલિકાસ્ટ થવાનો છે કાર્યક્રમ, પહેલી જ વખત
આપણા સંઘમાં કાર્યક્રમ લાઈવ ટેલિકાસ્ટ થશે અને કદાચ બહુ જૂજ સંઘોમાં આ રીતે લાઈવ ટેલિકાસ્ટની આપણે જે છે આખી વ્યવસ્થા છે. તો આ લાવો કોઈ પણ સભ્યો છોડે નહીં તેવી સંઘની વિનંતી છે. અને આ લાઈવ ટેલિકાસ્ટને કરવા માટે આપણા યુવા મંડળના સભ્યોએ ખૂબ મહેનત કરી છે અને તેઓ છેલ્લા 15 દિવસથી આની પાછળ મથામણ કરી રહ્યા છે અને બધી જ રીતે તે લોકો હવે તૈયાર છે. તો સંઘમાંથી આપણે દરેક સભ્ય આ યુવા મંડળના સભ્યોને વરુણભાઈ, નતાશા અને બાકીના જે બી સભ્યો છે યુવા મંડળના જેમણે આની ઉપર આટલું બધું કાર્ય કર્યું છે તેમને બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. તો દરેક સભ્યોને વિનંતી છે કે પર્યુષણનો એક પણ દિવસ તેઓ લાભ ચૂકે નહીં અને લાઈવ ટેલિકાસ્ટની પૂરેપૂરો ધર્મલાભ લાઈવ ટેલિકાસ્ટનો લે. અને સાથે સાથે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે લાઈવ ટેલિકાસ્ટની સાથે દિવસ દરમિયાન પણ આપ લાભ લઈ શકશો. આ એક નવી વ્યવસ્થા બધા યુવા મંડળના ટેકનિશિયનો મળીને કરી છે. તો આખા દિવસ દરમિયાન પર્યુષણમાં તમે લાભ લઈ શકશો. વ્યાખ્યાનનો પણ આગ્રહ એવો છે કે લાઈવ ટેલિકાસ્ટનો લાભ લ્યો, જેથી કરીને તમે જાણે ઉપાશ્રયમાં બેઠા હો તેવો લાભ તમને મળશે અને તેવી અનુભૂતિ તમને થશે. તો આટલું કહેતા હું મારા શબ્દોને વિરામ આપું છું. જય જિનેન્દ્ર. ચતારી મંગલમ મર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો દમ મંગલમ ચતારી લોત્તમા અર્યંતા લોત્તમા સિદ્ધા લોત્તમા સાહુ લોત્તમા કેવલી પનતો દમો લોત્તમો. બોલીએ ચતારી શરણમ ભવજામિ અર્યંતે શરણમ ભવજામિ સિદ્ધે શરણમ ભવજામિ સાહુ શરણમ ભવજામિ કેવલી પનતો દમં શરણમ ભવજામિ. શરણ દુઃખરણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય વિચર પદ હો. આજના વિધિમાં બહુ જ સારું લાગ્યું અને પોઝિટિવ વાઇબ્સ આવતી હોય ને બધું સમાવ વિધિમાં એવું લાગ્યું. જય જિનેન્દ્ર. તમને કેવું લાગ્યું આજ? બહુ જ સરસ હતું. જય જિનેન્દ્ર. બહુ જ સરસ હતું. બધી બધાની સાથે વિધિ કરવામાં બહુ જ સારું લાગે છે.
જય જીનેન્દ્ર. આજે અમે વિધિ કરવા આવ્યા હતા ભક્તા મંડપની. બહુ સારું લાગ્યું, બહુ સરસ રીતે મહારાજ સાહેબે કરાવ્યું. જય જીનેન્દ્ર.